જંબુસરમાં યુવતી સાથે દુષ્કર્મ અને શારીરિક હુમલાની ચકચારી ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવી અને 2 આરોપીઓની ધરપકડ કરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુનો નોંધી આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે। જંબુસર તાલુકામાં થયેલ બળાત્કાર અને મારામારીના ગંભીર ગુનામાં પોલીસે ઝડપીને કાર્યવાહી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મોલાનું નામ ખુલ્યું છે, જ્યારે તેના પિતા હસન અલી મોલાની પણ આ કેસમાં સંડોવણી જણાતા પોલીસે બંનેને ઝડપી લીધા છે। જિલ્લા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઘટના પાછળના કારણો, આરોપીઓની ભૂમિકા તથા અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવવા તપાસ આગળ વધારવામાં આવી રહી છે। જંબુસર પોલીસના સૂત્રો જણાવે છે કે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 14/4/2025 થી 15/4/2025 દરમિયાન એક બનાવ બનેલો હતો, જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોહમતદાર છે સફવાન હસન મોલા નાઓએ લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું। ત્યારબાદ ભોગ બનનારે એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોહમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા 2 ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા। ત્યારબાદ તેમની સાથે ડીકાપાટુનો માર મારેલો હતો અને તેમને માથું દિવાલ પર અથડાવેલું હતું। આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો। આ બાબતનો ગુનો નોંધાયેલો હતો, જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તોહમતદાર સફવાન હસન મોલા તથા એમના પિતા હસન અલી મોલા નાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે।